નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય આપણને કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે દર્શક મિત્રોને ઘણીવાર એવું થાય છે કે કામ થશે અને અંતમાં પછી કામ થતું નથી, કામમાં ક્યાં અટકણ આવી જાય છે. તો તેના પાછળના જવાબદાર કારણ શું છે? જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુંડળીમાં એવા કયા ગ્રહ અને યોગ બને છે જેથી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે, તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું છે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના કાર્યક્રમમાં. આપણે આજે કીધું એ પ્રમાણે બેને ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે મારા છેક સુધી આલું કામ અટકી જાય છે, તેની પાછળ કયા ગ્રહ જવાબદાર હોય ને એનું નિવારણ શું. બીજું, અત્યારે એક સરસ મજાનું તમે જોવા જાઓ તો પરિણામ આવ્યું છે, લોકોને કઈ લાઈનનું છે એ વસ્તુ સમજાયું. એવી જ રીતે લોકો મને કહે છે કે મારા 10માનું, એટલે જ્યારે 10માનું પરિણામ જાહેર થશે ને ત્યારે આપણે એના પર પણ ચોક્કસથી આપણે વિષય પર વાત કરીશું. એટલે ચિંતા ના કરશો, 10મા લોકો વાળાને પણ આપણે આવી જ રીતે સમજાવીશું કે કઈ લાઈન લેવાય. આજે વાત કરીએ પહેલા પંચાંગની અને પછી આપણે રસપ્રદ મુદ્દો જે હાલમાં ચાલી રહ્યો છે તેની વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 7/5/2025 ને બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે વૈશાખ સુદ દસમ છે. જે રાશિ છે ને એ સિંહ રાશિ છે, એટલે કે ચંદ્ર સિંહ રાશિનો છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે અને વ્યાઘાત યોગ છે. ગર નામનું કાલે કરણ ચાલશે. વિછુડો કે પંચકની વાત કરતો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય મેષ રાશિમાં છે અને ચંદ્ર સિંહ રાશિમાં છે. 6:03 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:09 છે. 2:50 ચંદ્રોદય થશે અને 3:21 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નથી. રાહુકાળ બપોર 12:36 થી 2:14 રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન પહેલા તો કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો કરવા નહીં. બુધવારનો દિવસ છે, ચોક્કસથી ધ્યાન રાખવા જેવી બાબત છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે બુધવાર છે. ગાયત્રી મંત્રનો જપ 10 વાર કરો. ઉત્તર દિશામાં બેસીને માં ગાયત્રી માતાના મંત્ર જાપ કરવાથી સારું રહેશે. તો આવતીકાલ આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું છે એ લાભ ચોઘડિયું છે, 6:03 થી 7:41 કલાકનું. બીજું આવશે અમૃત ચોઘડિયું 7:41 થી 9:19 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 10:57 થી 12:36 કલાકનું. અને પછી આવશે લાભ ચોઘડિયું જે 5:31 થી 7:09 કલાકનું છે. તો આ બધા કયા થયા? સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાય. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 8:31 થી 9:52 કલાકનું રહેશે. બીજું અમૃત ચોઘડિયું 9:52 થી 11:14 કલાકનું રહેશે. ફરી એકવાર, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે. સારા ચોઘડિયામાં કરેલું ફળ સારું મળે છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણા દર્શક મિત્રોનું પૂછવું છે કે કોઈ કામ હાથમાં લઈએ, શરૂઆતથી લઈને અંત સુધી પહોંચે તો એમ થાય કે કામ થઈ જશે, પરંતુ અંતમાં ક્યાંક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે કામ અટકી જાય છે. ખાસ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમે જણાવ્યું કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ ઊભી થાય છે, તેનું નિરાકરણ શું છે, ખાસ દર્શક મિત્રોને આજે તે વિશે જણાવો. બધા બહુ મને પ્રશ્ન પૂછે છે કે મહારાજ આમ જ્યારે કામ હાથમાં લઈએ ને ત્યારે સીધું આમ સળંગ પતતું જ જાય, બરોબર લાગે કે બધું હવે થવાની તૈયારીમાં છે, કામ પતી જશે.
અને જ્યારે પતવાનો આરે આવે એટલે કે પતવાના છેલ્લા મુકામ પર હોય ત્યારે આખી બાજી બદલાઈ જાય છે, આખું ચિત્ર બદલાઈ જાય છે. તો મહારાજ આવું થવા પાછળ શું કારણ હોય? આ એકવાર નહીં ઘણી વખત થતું હોય. તો દર્શક મિત્રો, એની પાછળ મુખ્યત્વે 9મું સ્થાન જવાબદાર છે. જ્યારે કુંડળીમાં 9મા સ્થાને કોઈ પણ નીચ રાશિનો ગ્રહ કે એનો માલિક નીચનો બનતો હોય ત્યારે આ વસ્તુ સર્જાય છે. જેમ કે મેષ રાશિનો શનિ 9મે બેઠો છે અને એની જોડે રાહુ બેઠો છે, તો એ માણસના દરેક કામમાં ડિલે થાય, દરેક કામમાં એને રાહ જોવી પડે. એવી જ રીતે તુલા રાશિનો મંગળ અસ્તનો થઈને બેઠો છે 7 નંબરનો, એટલે કે તુલા રાશિનો મંગળ કે રાહુ બેઠો છે. મકર રાશિનો સૂર્ય રાહુ 9મા સ્થાનમાં બેઠો છે. તો આવી બધી પરિસ્થિતિમાં માણસના જીવનમાં ખૂબ નડતર રૂપ સમસ્યાઓ હોય છે. જેમ કે વૃશ્ચિક રાશિનો ચંદ્ર રાહુ 9મે બેઠો છે. બિચારા ખૂબ પરેશાન હોય, હેરાન હોય, કોઈ કામ સીધી લીટીએ ના પતે. જેમ કે આખા ગામનો પગાર થઈ ગયો, એમનો બાકી હોય. આવું થાય જ્યારે 9મા સ્થાનમાં ચંદ્ર રાહુ, સૂર્ય રાહુ, મંગળ રાહુ બેઠા હોય. આખા ગામનો ધંધો સરસ ચાલે છે પણ એમને બેઠેલા છે. આખા ગામના કામ થાય છે પણ એમનું કામ બાકી છે. તો આ દરેક વખત આવું થવા પાછળનું જે મુખ્યત્વે કારણ છે એ 9મું સ્થાન છે. 9મા સ્થાનને ભાગ્યનું સ્થાન કીધું છે, ભાગ્યનું બળ કીધું છે. અમુક કામ સીધી લીટીએ પતે, ભાગ્યના બળના કારણે પતે, ને અમુક કામ ખૂબ ડીલે થાય. આવું બનતું હોય છે અને એની પાછળ કીધું એ પ્રમાણે 9મું સ્થાન જવાબદાર છે. હવે 9મા સ્થાનને પ્રબળ કરવા શું કરવું, ભાગ્યના બળને પ્રબળ કરવા શું કરવું, જેથી આપણા દરેક કામ સીધી લીટીએ પણ પતે અને દરેક કામ ખૂબ શાંતિથી અને સરળતાથી પતી જાય, ખોટા ધક્કા ના ખાવા પડે, કારણ વગર હેરાનગતિ ના ભોગવવી પડે. કારણ કે અમુક લોકો બિચારા ધક્કા ખાઈને પતી જાય છે અને અમુક આ 9મું સ્થાન માત્ર આવી રીતે નહીં સાહેબ, ખોટી રીતે ભરાઈ પણ દે. તમારો કોઈ વાંક નથી, તમારું કોઈ પણ પ્રકારનું એમાં ઇન્વોલ્વમેન્ટ નથી, પણ 9મે પાપગ્રહ બેઠા હોય એટલે માણસને હેરાનગતિ થાય, સ્વાભાવિક છે. કુંડળીમાં સૂર્ય રાહુ બેઠા હોય, ગુરુ રાહુ બેઠા હોય ને તો પણ માણસ કારણ વગર ભરાઈ જાય છે, કારણ વગર બદનામી થાય છે, કારણ વગર હેરાનગતિ થાય છે અને એના દરેક કામમાં સફળતાનો અવરોધ હોય છે. જ્યારે કુંડળીમાં ફરી એકવાર 9મે ગુરુ રાહુ બેઠા છે તો આ વસ્તુ એની જોડે સ્વાભાવિક બનશે, કારણ વગર બદનામી થશે, હેરાનગતિ થશે અને એનું કોઈ કામ પૂરું નહીં થાય. હવે આવું બધું ના થાય, બધું જ કામ શાંતિથી પતે, સરસ રીતે પતે, તેની પાછળ શું કરવું? એટલે દર્શક મિત્રો, પહેલા તો તમે એ સમજી લો કે 9મું સ્થાન ખરાબ હોય તો માણસના દરેક કામમાં અને ખોટી રીતે બદનામી, ખોટી રીતે હેરાનગતિ થવાના યોગ થાય. હવે 9મું સ્થાન સારું કરવા શું કરવું? જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે પક્ષીઓને મગ, સફેદ ચોખા અને ચણાની દાળ ત્રણેય વસ્તુ નાખે, તેથી એમનું ભાગ્યનું બળ ખીલી ઉઠે છે, ભાગ્યનું બળ વધે છે, ધાર્યા કામમાં સફળતા મળે છે અને ચોક્કસપણે લાભ થાય છે. એની પાછળનો જવાબદાર તમને વસ્તુ કહું કે જે સફેદ ચોખા છે તેને આપણે ચંદ્ર અને શુક્ર કીધો છે. જે ચણાની દાળ છે એને ગુરુ અને સૂર્ય કીધો છે અને જે લીલું મગ છે એને આપણે બુધ અને રાહુ કીધો છે. તો જ્યારે આપણે મૂંગા પશુ પક્ષીને આ ચણ આપીએ છીએ ત્યારે આપણા 6 ગ્રહ પાવરફુલ બને છે, મજબૂત બને છે અને એના કારણે આપણા ધાર્યા કામમાં સફળતા મળે છે, ભાગ્યનું બળ ખીલે છે, ભાગ્યના બળ ઊંચના થાય છે
અને સીધી લીટીએ કામ પતે છે, ધક્કા ઓછા ખાવા પડે છે. તો દર્શક મિત્રો ખાસ આ વાતને સમજજો. આવતીકાલે બુધવાર છે, દિવસ સારો છે, દસમ છે, શરૂઆત કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે સમય બગાડવો યોગ્ય નથી. ખોટો સમય બગાડશો નહીં. કારણ વગર કોઈની જોડે વાતો કરવામાં, હાઈ કરવામાં ખોટો સમય બગડે. બીમારીથી સાચવવાનું, બહારનું ખાવા પીવાનું ઓછું રાખજો. બહાર બીમાર ના પડો તેનું ધ્યાન રાખજો. વાંચવામાં સમય પસાર થશે, વાંચન થશે, સારું વાંચન થાય. બહાર નીકળો તો સાચવીને નીકળજો. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધારો થતો જોવાય છે. આત્મવિશ્વાસ સારો ખીલી ઉઠે. યોજનાઓ ગુપ્ત રાખજો. તમે બધાને બધું કહેવાનું ના રાખજો વૃષભ રાશિ, નહીં તો હલવાશો. યોજનાઓને ગુપ્તતા જાળવજો. કર્મચારી ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. કર્મચારીઓને સમજવાની જરૂર છે. રમત ગમતના સ્પર્ધામાં કે અન્ય જગ્યા ઉપર સફળતા મળવાના કાલે યોગ છે. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિને કાલે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. પેટને લગતી સમસ્યા વધારે ના થાય તેની ખાસ ચકાસણી રાખવી. તો મિથુન રાશિવાળા ખાવા પીવામાં ધ્યાન રાખે. પોતાના માટે સમય મળશે. ધાર્યું કામ પૂરું થશે. નવી જવાબદારી, નવી વસ્તુઓનું સોપાન થાય. તમારું માન સન્માન જળવાઈ રહે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કાલે બને એટલું ખરાબ વ્યક્તિ, નેગેટિવ વ્યક્તિઓથી દૂર રહેજો. અમુક વખત આપણી આજુબાજુના વર્તર એટલું ખરાબ હોય છે કે જેના કારણે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય, કાં તો આપણું કારણ વગર મન અપસેટ થઈ જાય. નવા વ્યક્તિઓ જોડે મળવાનું થશે. નવા વ્યક્તિઓ સાથે સંપર્ક રહેશે. વ્યવસાયમાં ઘણું કામ રહે. વ્યવસાયિક કામ સારું રહી શકે છે. અને ક્યાંક કોઈક બોલે તો સારા માટે બોલે છે. ઠપકો સહન કરવો પડે, પણ આપણા સારા માટે હોય. ભૂખરો શુભ કલર, શુભાંક 9 હોય. સિંહ રાશિની વાત કરીશું. ધંધામાં કોઈ સારા સમાચાર મળે. ધંધાને લગતા કામમાં સફળતા થાય. ધંધાને લગતું કામ આગળ વધે. જે તે નિર્ણય લેવો છે, સલાહ લઈને નિર્ણય લેજો. બને ત્યાં સુધી નેગેટિવ વિચારોથી અને તમારા મનના જે અશાંતપણું છે તે દૂર કરવાનો પ્રયત્ન કરજો. શાંતિ જાળવજો. આત્મચિંતન તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ થઈ શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. વાત કરીશું કન્યા રાશિની. સિદ્ધિઓ મન પ્રસન્ન કરશે. ઘણી જગ્યાએ સારા એવા કામ થાય, સફળતા થાય, લોકો વખાણ કરે તમારા. વેપારીઓ જૂના સંપર્કથી લાભ લઈ શકે છે. બહાર જાઓ, વાહન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું. લોખંડની વસ્તુઓથી સાવધાન રહીશું. નિર્ણય લેવાશે. અગત્ય મહત્વના નિર્ણયો લઈ શકાય. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. જન્મ તારીખ છે 7/2/73. જી. જન્મ સ્થળ છે બગસરા. જી. સમય છે સવારે 9:15. જી. હવે મહારાજ પ્રોગ્રામમાં વારંવાર કહેતા હોય છે કે ગુરુનો પોખરાજ છે તે જમણા હાથમાં પહેલી આંગળીમાં સોનામાં ધારણ કરવો. તો મેં 30 વર્ષથી ચાંદીમાં પહેરેલો છે. તો હવે શું કઈ ફેરફાર કરી શકાય? અને ભવિષ્ય કેવું રહેશે? મીન રાશિનો ચંદ્ર છે બેન. મીન રાશિનું ચંદ્ર, મીન રાશિનું લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બુધવારનો દિવસ છે. અને ચોથના દિવસે આપનો જન્મ હતો. હવે ગુરુ મકર રાશિનો છે, એટલે ગુરુ ખાડે ગયો. બરોબર, અસ્તનો ગુરુ કહેવાય. મકરનો ગુરુ અસ્તનો ગુરુ થયો અને લાભસ્થાનમાં છે. તમારું જે લગ્ન છે એનો સ્વામી કોણ બને? તો કે ભાઈ ગુરુ. ચંદ્ર પણ તમારો મીન રાશિનો, એનો પણ સ્વામી ગુરુ બને છે. અને ગુરુ પણ તમારી કુંડળીમાં અસ્તનો છે. એટલે જીવનમાં હેરાનગતિ નાની મોટી તમને 100% થઈ હોય, કારણ કે અસ્તનો ગુરુ છે.
જે માન સન્માન મળવું જોઈએ મળ્યું ના હોય, અપયશ મળેલો હોય, આ બધું આ ચંદ્ર અને લગ્ન ગુરુ રાશિનું હોવાના કારણે થઈ શકે છે. હવે તમે ચાંદીમાં ગુરુ પહેરો ને એટલે જેની અસર થવી જોઈએ ને એ અસર ના થાય. ગુરુને પીળા કલરનો કીધો છે આપણે, એટલે જ ગુરુવારે બધાને કહીએ છીએ કે ભાઈ પીળા કલરના કપડાં પહેરો, અને પીળી ધાતુ સોનું છે. તમે જે ધાતુ પહેરી છે સફેદ કલરની છે, એટલે એની કોઈ અસર નહીં હોય. તમે પહેરો ના પહેરો એ મતલબ જ નથી બેન. એટલે બને ત્યાં સુધી પીળી ધાતુમાં પહેરજો, સોનાની ધાતુ એને 100% લાભ થાય. તમે એનો લાભ જોઈ શકો, એનો પ્રભાવ જોઈ શકો. ચાંદીમાં મૂક્યું ના મૂક્યું સમજો કઈ મતલબ જ નથી. તો બને ત્યાં સુધી સોનામાં પહેરવાનો, પહેલી આંગળીમાં પહેરવાનો, અને એના મંત્ર જાપ કરાવીને પહેરાવજો, કાં તો તમે ખુદ જાતે મંત્રો જાપ કરજો ગુરુના, અને પછી ગુરુવારના દિવસે અભિજીત મુહૂર્તમાં પહેરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ અશ્વિનભાઈ છે, 26/10/64, રાજ. ટાઈમ ની ખબર નથી. મારી રાશિ કઈ છે, બીજી રાશિ કઈ આવે છે, ભવિષ્ય કેવું અને પનોતી લાગુ કે ન પડે? મિથુન રાશિનો ચંદ્ર છે, ધનુ રાશિનો લગ્ન, સોમવારનો દિવસ, આદ્રા નક્ષત્ર અને છઠની તિથિ છે. એટલે રાશિ તમારી મિથુન આવે, ક, છ ને ધ. એટલે તમારે હવે મિથુન રાશિથી તમારું ભવિષ્ય જોવાનું રહેશે ભાઈ. તમારી આમ તમે જે બોલ્યા ને એ રાશિ મેષ થાય, પણ ખરેખર રાશિ મિથુન આવે. ભવિષ્ય સારું છે, શનિ સારો છે, સૂર્ય નબળો છે, મંગળ સારો છે. એટલે ઓવરઓલ આમ સારું. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા કરો તો એનાથી લાભ થાય. ભગવાન શંકરને દૂધ અને લીલા મગ નિત્યક્રમ ચડાવવાના. 5 મુખી રુદ્રાક્ષ, કયો 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરો તો એનાથી તમને લાભ થશે સોમવારના દિવસે. અને જ્યારે ભગવાનને શંકરને તમે દૂધ અને લીલા મગ ચડાવો ત્યારે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રના જાપ સાથે ચડાવશો ભાઈ, ભવિષ્ય સારું રહેશે, ઉજળું રહેશે, કોઈ તકલીફ નહીં થાય. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. હા, મારા દીકરાની બર્થડે 10/10/2000 છે. જી. અને તેના માટે છોકરી જોવી છે. જન્મનો સમય કરીએ તેનું આગળનું ભવિષ્ય ત્યારે છે અમદાવાદ. જન્મનો સમય અને દીકરાનો? 3:15 થી 4 ની વચ્ચે એનો બર્થડે. બર્થ ટાઈમ 3:15 થી 4 ની વચ્ચે, 10/10/2000. કુંભ રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, સતભિષા નક્ષત્ર, 13ની તિથિ છે. છોકરાની કુંડળીમાં ભાઈ મંગળ છે બેન. સામેવાળાની છોકરીને મંગળ કે શનિ પહેલે, ચોથે, સાતમે, આઠમે કે 12મે હોય તો જ એના લગ્ન શક્ય છે, નહીતર શક્ય કોઈ પણ પાત્ર સાથે નથી. આજે બોલ્યો ને ખાના, પહેલું, ચોથું, સાતમું, આઠમું ને 12મું, આ ખાનામાંથી જ જો એને મંગળ શનિ હોય છોકરીને તો જ કામનો, તો જ એને પાત્ર સેટ થાય. છોકરાના લગ્નમાં થોડી વાર થઈ શકે એમ છે, અને લગ્નમાં વિલંબ પણ થતો જોવાય, કારણ કે સ્વાભાવિક મંગળ સ્વગૃહ 20 અંશનો છે, હેરાનગતિ રહે બેન. તો આટલું કરાવો, એક મંગળનું યંત્ર એની પાસે રખાવો અને એના મંત્ર જાપ નિત્યક્રમ કરાવો. દર મંગળવારે હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવે અને સાથે એક કેસરી બુંદીનો લાડુ કાં તો દાડમનું ફળ, બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરે, 100% લાભ થાય. વહેલી તકે એના સારા પાત્ર જોડે લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોની જે સમસ્યા છે તેનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બહાર સંભાળીને નીકળે તુલા રાશિવાળા. કોઈ જગ્યાએ વાગી ના જાય, ખોટું હેરાનગતિ ના થાય. ખોટા રોકાણ કોઈ જગ્યાએ ના કરશો, એટલું ખાસ ધ્યાન રાખજો. તુલા રાશિવાળાને રોકાણ ખોટી જગ્યાએ ઘણી વાર થઈ જતા હોય છે ને એમાં હલવાઈ જાય છે. કોઈકને પૂછીને રોકાણ કરો. વ્યવસાયમાં સારું રહેશે. સરકારી જે લોકોને છે થોડો અવરોધ આવી શકે એમ છે. ખેડૂતોને નાણાકીય લાભ થાય, પૈસા સારા એવા મળશે. સફેદ શુભ કલર, શુભાંક 6. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ગૃહિણી માટે દિવસ ખૂબ સારો છે. વૃશ્ચિક રાશિની જે મહિલાઓ છે તેમના માટે દિવસ કાલે સારો અને ઉત્તમ જોવાશે.
જે લોકો બેંકના ક્ષેત્રોમાં કામ કરે છે અથવા તો બેંક થકી કામ કરે છે તેમના દિવસ પણ સારો છે. કાલે શરીરને લગતી સમસ્યા રહે, બેચેની લે, કામ કરવાનું મન ના થાય, શરીરમાં થોડોક કંટાળોજનક આવે, કંટાળો આવે, કામ કશું નથી પણ કંટાળો આવે છે. તો કાલે વૃશ્ચિક રાશિવાળાને આવું થશે, કંટાળાજનક દિવસ પસાર થઈ શકે છે. સફેદ વસ્તુઓથી સારું છે, એમને ફાયદો છે. બને ત્યાં સુધી કાલે વૃશ્ચિક રાશિ સફેદ કલરના કપડાં પહેરે કાં તો સફેદ એક રૂમાલ જોડે રાખે. તમારા માટે શુભ કલર સફેદ અને શુભાંક 6 રહેશે. વાત કરીશું આપણે હવે ધન રાશિની. કોઈ જગ્યાએ દલીલબાજી ના કરતા, તમારા કર્મચારી, તમારા સાહેબ, તમારા ઉપલા અધિકારી જોડે મગજ હેરાન ના કરતા, મગજનું દહીં ના થઈ જાય, ધ્યાન રાખજો. નવું કામ મળે, નવી જગ્યાએ નવા કામોની શરૂઆત થાય, સ્વપ્ન સાકાર થાય, ધારેલા કામ પૂરા થાય, વસ્તુ સારી કિંમતમાં વેચાશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કોઈક જોડે નાની મોટી ગેરસમજ થઈ ગઈ હોય, બોલવાનું થઈ ગયું હોય, મતભેદ થઈ ગયો હોય, તે દૂર થશે. જીવનસાથી જોડે ભાવનાત્મકતા નિકટ વધે, નજીક આવો, તમારા મનગમતા વ્યક્તિઓ જોડે દિવસ ખૂબ સારો પસાર થાય. અમુક વસ્તુ છે ને સત્યને સ્વીકારી લો ને તો બહુ સારું. પેલું કેવું કડવો લીમડો હોય પણ એનું જ્યુસ પીવો તો કેવું સારું રહે, તમારા શરીર માટે સારું. એમ અમુક સત્ય વસ્તુઓને નકારી લેવાની, સ્વીકારી લેવાની અને એને સ્વીકારીને આગળ વધવાનું. હવે સાસુ સસરા તરફથી કોઈક સારા એવા ધનલાભ થતા જોવાય છે. વાદળી શુભ કલર છે, શુભાંક 1 છે. કુંભ રાશિની વાત કરીએ, ધંધામાં જાગૃતતા વધે, ધંધાકીય ક્ષેત્રે લાભ થાય, જીવનસાથી જોડે દિવસ સારો જાય, વિચારશીલ બનશો, ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં રહેશે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, ખોટા સપના ના જોવા. કોઈ પણ ખોટા સપના, હું આમ કરી દઈશ, હું કેમ કરીશ, મને આમ થઈ જાય, મને તેમ થઈ જાય, તો એવા ખોટા સપના જોઈને કોઈ મતલબ નથી. મહત્વના કાર્યો આઈને અટકી પડે. મેં કીધું ને, છે કાયેલું કામ ક્યાંક ને ક્યાંક અટકતું જોવાય છે. એના માટે ઉપાય કીધો છે. અનુભવથી નવું શીખવા મળે. અનુભવની એક વ્યાખ્યા છે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવી માણસ બધે પહોંચી જાય. અનુભવથી બધું શીખવા મળે, ભલભલા ટ્રેન થઈ જાય. ભૂતકાળની કોઈ વસ્તુ, ભૂતકાળનું કોઈ વ્યક્તિ કે ભૂતકાળની કોઈ યાદો તાજી થશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર આવતા રહે. સુંદર મજાનું બેન એક ટેરોટ ઉપાડશે. આવતીકાલે 7/5/2025 જેનું પણ જન્મદિવસ છે, 2 ઓફ પેન્ટિકલ્સ કરીને ટેરોટ કાઢ્યું છે. શું સૂચવે છે 2 ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ અને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે ભાઈ, મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ટાઈમ મેનેજમેન્ટ, બેલેન્સિંગ ડિસિઝન્સ અને ન્યૂ અડેપ્ટિવિટી. એક તો મલ્ટિપલ પ્રાયોરિટીઝ, ઘણી બધી જગ્યાએ દોડવાનું રહેશે, ઘણી બધી જગ્યાએ દોડવાનું થશે, તો બધી જગ્યાએ પહોંચી વળવું પડશે. તૈયાર રહેજો. કાલે આ નવું વર્ષ તમારા માટે દોડભાગનું દિવસ છે, દોડભાગનો વર્ષ છે, પરિશ્રમનું વર્ષ છે. કરવું પડશે, લાભ થશે. ટાઈમ મેનેજમેન્ટ, 24 કલાકમાં 28 કામ હોય તો એ શીખવું પડશે. કાલે જેનો જન્મદિવસ છે કે એને કઈ રીતે કરવું, ટાઈમનું મેનેજમેન્ટ શીખજો. નવી વસ્તુઓને શીખવાનો પ્રયત્ન કરાશે આ વર્ષે, નવી વસ્તુઓ શીખવા મળશે, કોઈક નવી વસ્તુમાં જાણકાર બનશો અને તમારા નિર્ણયને બેલેન્સ કરીને આગળ વધજો. વર્ષ સારું. સમયની પરિપક્વતા સમજવી પડશે, સમયની વ્યાખ્યા સમજવી પડશે અને એના માટે ભાગદોડ કરવી પડશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર બુધવારે ભગવાન ગણપતિને ચપટી દૂર્વા ચડાવે. વર્ષ સારું અને સુંદર જશે, લાભ જોવાશે. જી જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કે ઘણા મહત્વના કાર્યો એવા હોય છે કે શરૂઆતથી લઈને અંત સુધી પહોંચે પરંતુ અંતમાં ક્યાંક ને ક્યાંક આ કામ આપણા અટકી જાય છે. તેનું કારણ શું છે, તેના નિવારણ માટે શું કરવું જોઈએ, ખાસ આજે કિશન મહારાજે આપણને આ વિશેષ મુદ્દા ઉપર માહિતી આપી છે. કાલે ફરીથી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.